બે વાર પંચકર્મનું ટ્રીટમેન્ટ કરાય. They're not part of હવે તમે એકદમ રાઈટ વસ્તુ કીધી. healthy and wealthy હોય તો it's the pillars of healthy. મહેનત કરીએ એ આખી ડિફરન્ટ વસ્તુ છે. આ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે. હું છું ડોક્ટર જયમીન પટેલ, આયુષ આયુર્વેદ, નરસંગા, નડિયાદથી. આજે આપણી સાથે દીપકભાઈ છે. દીપકભાઈ ફાઇનાન્શિયલ કોચ છે, ઇન્સ્યોરન્સ ને ઇન્વેસ્ટમેન્ટમાં એમની માસ્ટરી છે. દીપકભાઈ આપણે 2 વાર પંચકર્મની ટ્રીટમેન્ટ કરાવી. લાસ્ટ ટાઈમ આપણે વિરેચન અને માલિશેક ને બસ્તી કરી હતી, અને આ વખતે આપણે માલિશેક, બસ્તી, નશ્ય અને શિરોધારા કરી. બરોબર? તો એઝ અ ફાઇનાન્શિયલ પર્સન તરીકે તમને એવું કોઈ પૂછે કે તમને પંચકર્મ કરાવવાથી તમને શું બેનિફિટ કહેવાય, કે શા માટે કરાવવું જોઈએ, તો તમે શું કહો? હું એક સ્મોલ અને સ્વીટ સ્લોગન કહીશ કે ઇટ્સ નોટ પાર્ટ ઓફ એક્સપેન્સ, ઇઝ ધ પાર્ટ્સ ઓફ રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે કે જે તમે અત્યારે કરશો ઇન્વેસ્ટમેન્ટ અને ફ્યુચરમાં એના ફ્રૂટ્સ અને રૂટ્સ સુધી તમારે સોલિડ હેલ્થ વાઇઝ હેલ્ધી રહેશે. કારણ કે કોઈ પણ બ્લેસિંગમાં હેલ્ધી એન્ડ વેલ્ધી હોય તો ઇટ્સ ધ પિલર્સ ઓફ હેલ્ધી. બરાબર છે. એટલે એ જ વસ્તુ છે કે જ્યારે દીપકભાઈ તમે એકદમ રાઈટ વસ્તુ કીધી. જ્યારે આપણી તબિયત બગડે અને પછી આપણે એને સુધારવા માટે મહેનત કરીએ એ આખી ડિફરન્ટ વસ્તુ છે. જ્યારે ખરેખર આપણે હેલ્ધી હોઈએ, જ્યારે બધી જ વસ્તુ બરાબર ચાલતી હોય, ત્યારે આપણા શરીર માટે થોડો આપણે ટાઈમ કાઢીએ, થોડી એની પાછળ ખર્ચ કરીએ, જેમ કે આ પંચકર્મની ટ્રીટમેન્ટ જે આપણે કરીએ છીએ, તો ઓલ ઓવર આપણું જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, જે બધાને પાછળથી આવવાના છે, જેમ કે ડાયાબિટીસ, ઓબેસિટી, હાઇપરટેન્શન, કોરોનરી આર્ટરી ડિસીઝ, આ બધાથી આપણે બચી શકીએ. જેમ કે જીરિયાટ્રિક ડિસઓર્ડર છે, બધે જાતના OA, શરીરના પેઇન વગેરે જે છે, એ બધાથી આપણે પ્રિવેન્ટ થઈ શકીએ. તો જ્યારે આપણે હેલ્ધી છીએ તો આ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે, જેના થ્રુ આપણે આગળની લાઈફ સારી જીવી શકીએ. હું એક moral of the story કહીશ કે prevention is better than cure. યસ, 100% વાત છે. કેમ કે આ પાછળથી જે આઈને એકવાર ડાયાબિટીસ, આમાં બીજી એક વસ્તુ પણ દીપકભાઈ હું કહેવા માંગુ કે ડાયાબિટીસ ને બીપી થઈ ગયા પછી આપણે એને રિવર્સ કરવાનો ટ્રાય કરીએ, ઇટ્સ અ ક્વાઇટ ડિફિકલ્ટ જોબ. અને હવે મને ખબર છે કે મારી ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ છે, મારા ફાધરને કોરોનરી આર્ટરી ડિસીઝ હતો અને એ એક્સપાયર થઈ ગયા. તો એઝ અ વાઇઝ પર્સન મારે એવું પહેલેથી જ વિચારવું જોઈએ કે ભાઈ મને ડાયાબિટીસ ના થાય એના માટે મારે શું કરવું જોઈએ, બરાબર? મને કોરોનરી આર્ટરી ડિસીઝ ના થાય એના માટે શું કરવું જોઈએ? તો થોડો ડાયટ, લાઇફસ્ટાઇલ અને મોડિફિકેશન ને પંચકર્મ જો આપણે કરીએ તો આ બધા જ માંથી આપણે બચી શકીએ. થેન્ક યુ.